1984માં ગાંધીનગરમાં યોજાતી બૃહસ્પતિ સભામાં એક યુવાન પોતાની સ્વરચિત વાર્તા વાંચે છે અને ઉપસ્થિત બધા સર્જકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે. અને ત્યાં ઉપસ્થિત મૂર્ધન્ય સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠક જેવા સાહિત્યકાર પણ આ વાર્તાની, આ યુવાનની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. અને ત્યાર પછી આ યુવાનની એક પ્રથમ હરોળના વાર્તાકાર તરીકેની સફર શરૂ થાય છે. મૂળ કોલેજમાં શિક્ષણ વિજ્ઞાન પ્રવાહનો, પણ એમાં બહુ રસ ન પડતા, પોતાની આંતરિક પ્રતિભાને ઓળખતા તેઓ અમદાવાદ આર્ટ્સ કોલેજમાં સાહિત્ય સાથે અભ્યાસ કરવાનું શરૂ કરે છે અને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે એમએની ડિગ્રી પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછી પોતાની વાર્તાની સફર શરૂ કરે છે. બૃહસ્પતિ સભામાં વંચાયેલી આ વાર્તાનું શીર્ષક બાપાની પીંપર, અને આ વાર્તાકાર એટલે કિરીટ દુધાત. કિરીટભાઈની વાર્તાઓમાં ગુજરાતી માટીના અને ગ્રામ્ય પરિવેશના સંવેદનો ધબકતા જોવા મળે. અને આજે હું તો એમને જે રીતે ઓળખું છું એ કેવી રીતે કે આજે કોઈ પણ નવા વાર્તાકારને પોતાનો વાર્તા સંગ્રહ કરવો હોય તો એ કિરીટભાઈ પાસે અચૂક જાય. કિરીટભાઈ વાર્તાઓ વાંચે, એની ઇસ્લાહ કરે, એના સજેશન્સ આપે અને બહુ જ પ્રેમથી એની પ્રસ્તાવના લખી આપે. તો આવા ઉમદા વ્યક્તિત્વ અને વાર્તાઓને વરેલા એવા કિરીટભાઈ દુધાતને વિનંતી કરું, આપ મંચ પર આવો અને મધુરાયના આ વાર્તા સંગ્રહનો પરિચય એમની દ્રષ્ટિએ આપણને આપે. કિરીટભાઈ દુધાતનું ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ મંચ ઉપર. મારો પરિચય જે રીતે અપાયો જોતા મને લાગ્યું કે આ રાહુલભાઈના ચેટ જીપીટીમાં 6 થી 10 ક્યાંક મારો નંબર હશે. 2025માં મધુરાયનો વાર્તા સંગ્રહ બહાર પડે છે. 2005માં કૌતક બહાર પડ્યું ત્યારે એ વખતે પણ 2-4 મિનિટ બોલવાનો મને લાભ મળેલો. શું બોલ્યો તો એ હું પછી કહીશ. પણ આમ તમે જુઓ તો બાંસી નામની એક છોકરી 1964માં 22 વર્ષની ઉંમરે પ્રસિદ્ધ થયેલી અને અત્યારે 2005માં રૂપ અંબાર બહાર પડે છે. મારે કહેવાનું એ છે કે કૌતુક અને રૂપનો અંબાર વચ્ચે 20 વર્ષના વાણા વાઈ ગયા. સૌરભભાઈએ ફેસબુક ઉપર લખ્યું કે 30મી તારીખે એક 2025માં મધુરાયનો વાર્તા સંગ્રહ બહાર પડે છે. 2005માં કૌતક બહાર પડ્યું ત્યારે એ વખતે પણ 2-4 મિનિટ બોલવાનો મને લાભ મળેલો. શું બોલ્યો તે હું પછી કહીશ. પણ આમ તમે જુઓ તો બાંસી નામની એક છોકરી 1964માં 22 વર્ષની ઉંમરે પ્રસિદ્ધ થયેલી અને અત્યારે 2005માં રૂપ અંબાર બહાર પડે છે. મને કહેવાનું એ છે કે કૌતુક અને રૂપનો અંબાર વચ્ચે 20 વર્ષના વાણા વાઈ ગયા. સૌરભભાઈએ ફેસબુક ઉપર લખ્યું કે 30મી તારીખે ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં અદ્ભુત પ્રસંગ થવાનો છે. ત્યારે ઘણાને એમ લાગ્યું કે સરકાર ઉઠલી પડવાની હશે. પછી ખબર પડી કે ગુજરાતીઓમાં જે સંસ્કારિતા નથી એ સૌરભભાઈ પ્રગટ કરી રહ્યા હતા. કેમ કે આપણે સુરેશ જોશીના સમયથી સાંભળતા આવ્યા છીએ કે ફ્રાન્સમાં સાહિત્યના સમાચાર પહેલા પાને છાપવામાં આવે છે અને રાજકારણના સમાચાર અંદર હોય છે. તો સૌરભભાઈ જેવો પત્રકાર આ ઘટનાને એક અદ્ભુત ઘટના તરીકે ગણાવતા હોય તો મને તો આપણી સંસ્કારિતાની એમાં ખોટ લાગી. મધુરાય જેવા વાર્તાકારના 2 વાર્તા સંગ્રહ વચ્ચે 20 વર્ષનો સમય પસાર થઈ જાય. જોકે એમાં થોડીક મધુરાયની વિશિષ્ટ ટેવો પણ જવાબદાર હશે.
તમે તો સુજ્ઞ છો, હું વિશિષ્ટ ટેવો ગણું છું, ત્યાં તમારે અકોણાઈ વાંચવું, કારણ કે એમના આગ્રહો પણ જેવા તેવા નથી હોતા. પણ આપણે વાર્તા સંગ્રહ અને વાર્તાકાર મધુરાય વિશે વાત કરીએ તો વાર્તાકાર મધુરાય એમ બોલીએ ત્યારે મારા મનમાં પ્રશ્ન આવે કે કયા મધુરાય? એકવાર પરંપરાગત વાર્તા કરી લખી અને મીઠામાં રસોઈમાં જેટલું મીઠાનું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં પ્રયોગો કરતા બાંશીના લેખક મધુરાય, કે સ્થળ કાળ અને કાર્યકારણના સંબંધ વગર હાર્મોનિકા વાર્તા લખતા મધુરાય, કે હરિયા અને કેશવ ઠાકર વિશે લખતા મધુરાય? આ સંગ્રહમાં તમને કયા મધુરાય મળશે? તો મારું કહેવું એમ છે કે આ સંગ્રહમાં તમને ત્રણેય જાતના મધુરાય મળશે. પરંપરાની વાર્તાઓમાં ડેડ બોડી, હાઈજેકર, જેનેરિક, અલીબાબા જેવી વિન્ટેજ મધુરાયની વાર્તાઓ અહીંયા તમને મળશે. હાર્મોનિકા કુટુંબની વાર્તાઓ વત્તા નિશાની અને સ્ટોરી ગોડેસ, હેવન હોમ, મારે તારું મોં ચાખવું છે જેવી વાર્તાઓ મળશે. અને હરિયા અને કેશવ ઠાકર જૂથની વાર્તાઓમાં કેશવ ઠાકરનો પરિચય આપણને કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો કે કામિનીમાં થયેલો. હરિયાને આપણે જ્યારે મળ્યા ત્યારે હરિયો પ્રાથમિક શાળામાં હતો અને અત્યારે હરિદાદા થઈને પેસમેકર મુકાવવાની ઉંમર થઈ છે. આટલા વર્ષથી 57 વર્ષથી ગુજરાતીમાં હરિયો આપણી સાથે ને સાથે છે. તો આ કેશવ ઠાકર કોણ છે? તો મધુરાએ લખ્યું છે, હજી છેતરાવાના કિસ્સા અને દેવની કિસ જેવા અણધારા હેરપિન ટન માથે પાટિયું લઈને ફરું છું. મને છેતરો, મને છેતરો, મને અનુભવ છે એકના એક પાત્રો પાસે વારંવાર છેતરાવાનો, કેમ કે મને સંકોચ થાય છે ના કહેવાનો. તો આ ના કહેવામાં જેને સંકોચ થાય છે એવા કેશવ ઠાકરની વાર્તા હેતલબેને રજૂ કરી, ડેડ બોડી. તમે જુઓ કે આ 5 પાનાની વાર્તામાં જેમ પ્રેમાનંદ વિશે વાત થાય છે કે એ રસ સંક્રમણમાં એ ઉસ્તાદ હતા, તો અહીં તમે જુઓ તો રહસ્ય છે, શૃંગાર છે, આત્મકથાના ટુકડા જેવી એક વાત છે અને છેવટે કરુણતામાં આ વાર્તા પૂરી થાય છે. હવે ચારુબેન વિશે ને એ વિશે બહુ વાત નહીં કરું કારણ કે બેને વાર્તા વાંચી છે, પણ હું અહીંયા તમારું ધ્યાન એક બાબત પ્રત્યે દોરવા માગું છું કે ચારુબેન એમ કહે છે એની નાઇટ ડ્યુટી તે દિવસે શોર્ટ ઓફ 2-4 કલાક રેસ્ટ કરી લે અને પછી તમે જોયું હોય તો કૌંસમાં તમારા અંકલ બાબત આ વાત કરતા ત્યારે ચારુબેનના ચહેરા ઉપર કામ દીપ્તિ આવી જતી ને તાનમાં તો હાલો હાલો ડિયર કહીને મારી ઉપર તૂટી પડે. કોઈ પ્રોટેક્શન હોય કે ન હોય, સમજ્યા ને? મારી ફીંગડી મરડીને વરરાજા થઈ જાય. હું બહુ નો કરું તો પણ કહે, ડિયર મારું હાઉસ છે ને તું મારી વાઈફ છે અને તને બેબી થઈ જાય તો કોના બાપની બીક છે? આ શૃંગારિક વર્ણનના ફકરામાં તને બેબી થઈ જાય તો જેવી કામુક વાતની પડછે એક માણસને બેબી થયું અને છતાં ન થયું, અને એ ન થયું તો કાળો કે ધોળો પોલીસ શોધી શકે એમ નથી, અને ખરેખર અકસ્માતમાં મિસકેરેજ થઈ ગયું કે ખરેખર થયું હશે, આ પ્રશ્નનો જવાબ ઉપરથી દ્વારકાધીશ પણ આપી શકે એમ નથી. આવા પ્રશ્ન
ઉત્તર અને અનેક શંકાઓના દાયરામાં જ્યારે લેખક પોતાના પાત્રને છોડીને જ્યારે એક કરુણ વાર્તા સર્જે છે ત્યારે આપણને ખબર પડે છે કે રસ સંક્રાંતિ કોને કહેવાય. હવે થોડીક મધુરાઈના હરિયાની વાત કરીએ. મેં કહ્યું એમ 1968માં હરિયો આપણને મળેલો અને એ વાતને 57-58 વર્ષ થયા. તો શરૂઆતના હરિયામાં મધુરાઈ દેખાતા હતા. હવેની હરિયા વાર્તાઓમાં લેખકના ભાઈ અરુણભાઈનું પણ આપણને દર્શન થાય છે. આ સંગ્રહની એક પેસમેકર વાર્તામાં હરિદાદાને પેસમેકર મુકાવ્યા પછી સ્ત્રીઓ અંગે આડી લાઈનના વિચારો આવે છે. બીજી એક વાર્તા હરિયાનું હાર્ટમાં હરિને પ્રશ્ન થાય છે કે અધ્યાત્મ એટલે શું. પેસમેકરમાં દ્વારિકાધીશ એને આશ્વસ્ત કરે છે કે આવા વિચારો જ્યાં સુધી અમલમાં ન મુકાય ત્યાં સુધી પાપ ન કહેવાય. કે હરિભાઈનો હાર્ટમાં ઈશ્વર કહે છે કે ખરાબ કામ કરો તો એ કામ કરવા જેટલા નીચા થયા એ જ નર્ક છે અને સારું કામ કરો તો એ કરવા જેટલા ઊંચા થયા એ જ સારા હોવાનો સરપાવ છે. તો આપણને એમ થાય કે હરિયાના પ્રશ્નો એટલા દમદાર નથી અને ઈશ્વરના ઉત્તર તો કોઈ સંકુલ તત્વજ્ઞાનના કોયડાની ચર્ચા કરે કે ઉકેલ આપતા હોય એવા નથી. હકીકતે હરિયો એ કુરુક્ષેત્રમાં ઉપેલો અર્જુન નથી. હરિયાને થતા પ્રશ્નો લડવું કે નહીં એવા અર્જુનને થયેલા પ્રશ્નો નથી. અને દ્વારકાધીશના ઉત્તરો ભગવાને કહેલી ગીતા નથી. આ તો મધુરાઈના અલ્ટર ઈગો હરિયાને થયેલા પ્રશ્નો. હરિયાના અલ્ટર ઈગો દ્વારકાધીશ પાસે અપાયેલા જવાબ છે. એક એવરેજ ગુજરાતીના એવરેજ પ્રશ્નોના એવરેજ ઈશ્વરે આપેલા આ ઉત્તરો છે અને ત્યાં હરિયાની કમાલ છે. અહીંયા ઈશ્વર પણ હરિયાના અલ્ટર ઈગો તરીકે આવે છે. અહીં મજા છે. પરંપરાગત અર્થમાં આ વાર્તાઓ પરંપરાગત વાર્તાઓ નથી. અહીં મજા છે તો ભાષાની છે અને હરિ તથા ઈશ્વરના પાત્રોની છે. એટલે સ્ટોરી ગોડેસ કહે છે કે સ્ટોરીના વર્લ્ડમાં બધું જ બને. ન બનવાનું તો બને જ બને. કેમ કે એ એકમાત્ર જગ્યા છે, એ એકમાત્ર મારે માટે જગ્યા છે ફિક્શન. લાઈફની તબાહીમાંથી પનાહ લેવાની લોનલી જગ્યા છે ફિક્શન. પાત્રોના ઓઠા બનાવીને કોઈ એક વ્યક્તિની પાસે પ્રેમ નિવેદન કરવાની વ્યવસ્થા છે ફિક્શન. ફિક્શન કે પોએટ્રી કે આર્ટ ઓફ એની કાઇન્ડ. આર્ટમાંથી કોઈ અર્થ નીકળે તો આર્ટિસ્ટને આનંદ. આર્ટ ઇઝ આર્ટ. તે આનંદ તમે પણ ભોગવી શકો તો ગ્રેટ. તેવો આનંદ ન પામો તો ટુ બેડ. આમ આર્ટ ઇઝ આર્ટ સૈક. આ મધુરાઈનું એક બીજા તબક્કાનું સર્જન છે. અને હવે મધુરાઈનો ત્રીજો તબક્કો જોઈ લઈએ. આ તબક્કામાં રાજધાની એક્સપ્રેસની વાર્તા બેને વાંચી એટલે મારે થીમ કહેવાનું રહેતું નથી. પણ કમલા પોતાની જાતને સોફિયા પરમાર તરીકે ઓળખાવે અને પોતાની સાસુની વાત કરે છે. પછી બાકીની સ્ત્રીઓ પણ પોતપોતાની સાસુની વાત કરે છે. પણ કમલાએ પોતાની ભળતી ઓળખાણ આપી અને લગ્ન ન થયા હોવા છતાં સાસુની વાત ઉપજાવી કાઢી. એ જોતા બાકીની 3 બહેનો પોતાનો જે પરિચય આપે છે એ એમનો ખરેખરો પરિચય છે કે એ પણ મેક બિલીવની રમત રમે છે. અને લેખક અહીંયા કહેવા માગે છે કે ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરતી દરેક સ્ત્રી ટ્રાન્ઝિયન્ટ ઇન્કાર્નેટ છે. દરેક મુસાફર, દરેક સ્ત્રી, દરેક બાળક જાણે આ ટ્રાન્ઝિયન્ટ ઇન્કાર્નેશન છે એવું મધુરાઈ જાણે કહેવા માગતા હોય. તો
નવાઈ નહીં. એટલે આ પ્રકારની ત્રીજા તબક્કાની વાર્તાઓ છે જેમાં હકીકત શું છે, ફિક્શન શું છે, જિંદગી શું છે, એ બધા પ્રશ્નો મધુરાઈ એક ડબ્બામાં નાખી અને હલાવીને એક પ્રશ્નનો અડધિયું બીજા પ્રશ્નના જવાબ સાથે જોડી દેતા હોય એવું લાગે. આ બધી લાક્ષણિકતાઓમાં જે મુખ્ય છે તે મધુરાઈ જે સાક્ષાત કરે છે તે એમની ભાષા અને શૈલી દ્વારા. ગુજરાતીમાં જો કથન કલાના 27 પ્રકારો હોય તો મધુરાઈને 28 પ્રકારો હસ્તગત છે. મારી વાતની સાબિતી તરીકે હું એમની જુદી જુદી વાર્તાઓમાંથી 3 ફકરાઓ વાંચીશ. તમે સુજ્ઞ છો એટલે મારે સમજાવવું નહીં પડે, પણ આ મધુરાઈની ભાષાની ફિસ્ટ છે. પહેલો ફકરો છે હેવન હોમનો. કુંભ મૂકવા આવેલ ઓવરથી લોટ ઓફ પીપલ્સો આવેલા. ચિલ્ડ્રનોના મોબાઈલ ને આઈપેડ ને વિડીયો ગેમ્સની ચીચિયારીઓ થતી હતી. જુવાનિયાઓ બિયર ફિયર પીતા પીતા પ્રોપર્ટી વેલ્યુ અને એવી બધી વાતો કરતા હતા. પીઝા પાર્ટી થઈ, બધાએ ખાધું પીધું ને પછી ડોટરે હગ કીધું ને સ્લોલી બધી મોટરું ચાલુ થઈ ને 1 બાય 1 ઘરના ફેમિલી મેમ્બર્સો અને હરખ કરવા આવેલા ફ્રેન્ડ્સો આખરે ગયા. આ અમેરિકામાં રહેતા એનઆરજીની એક શૈલી છે. તો રીરાઇટમાં આ ફકરો, જેમાં ગણાત્રા નામનો રહસ્ય કથાનો લેખક કાચી કુંવારી છોકરીઓને કેવી રીતે ફસાવે છે એનું વર્ણન છે અને એના ઉપર કઈ રીતે આધિપત્ય મેળવે છે ફકરો. ધેટ ઇઝ ઇટ. તરત છુપા મળવાની ગોઠવણ અને ગભરું દિમાગ ઉપર ગણાત્રાનું લોખંડી આધિપત્ય. વંદાની મૂછ પકડીને તેને ઊંચો કરતા તેનો તરફડાટ જોવાની મોજ આવતી ગણાત્રાને, અને છોકરીના મગજની પૂર્ણ માલિકી લઈ લીધા પછી તેને ગોળ ગોળ ફેરવવાની મજા આવતી. છોકરીને હ્યુમિલિએટ કરવા, તેને નામોશી થાય એવા કામોની ફરજ પાડવામાં આવે. તારા બાપની સહી કરીને 50,000 રૂપિયા ઉપાડ. શરીર ઉપર ફક્ત ઓવરકોટ પહેરીને મરીન ડ્રાઈવ પર ડ્રાઈવ કર. ધીમે ધીમે ગણાત્રાનું ક્રૂર પરવર્ટ માયાજાળ, છોકરીના દિમાગનું ક્રમશઃ ભંગાણ. ગણાત્રા અખંડ ખેલાડીની માફક રાહ જોતા કઈ ક્ષણે છોકરીના કટકા થાય છે. ગણાત્રાને જાણે છોકરીના દિમાગના કટકા થવાના કડાકા સંભળાતા અને પછી તે ગમભાગીના કપાળ ઉપર જાણે કે એક કાયમી સિક્કો લાગી જતો ગણાત્રાના નામનો. જાણકાર લોકો તે જોઈને કહી શકતા કે આ બાઈ ગણાત્રાનો શિકાર બની ચૂકેલ છે. એક ફકરામાં છોકરીમાંથી બાઈ અને કઈ રીતે એનામાં પરિવર્તન લાવી શકાય એ આ મધુરાઈની ભાષાની કમાલ છે. અને છેલ્લે હરિયાની વાત ના કરીએ તો વાત પૂરી થઈ ના ગણાય. છેલ્લે હરિયાનું હાર્ટ વાર્તામાંથી હરિયાની શૈલીમાં એક ફકરો. પણ આ એક અધ્યાત્મની વાતમાં હરિભાઈ ફમલી બિલીવ કરતા કે એમાં પડવા જેવું નથી. માણસ મરી જાય પછી એનો આત્મા ક્યાં જાય એની ડિટેલ પર્સનલી મુવા વગર ગધની કેમ હેન્ડી થાય એ વાત જ હરિભાઈને ગળે ઉતરતી નહોતી. એટલે આજે મન થઈ ગયું કે લાવને ભગવાનને જ પૂછીએ કે ભાઈ, માણસનું ડેથ થાય પછી એના આત્માનું શું થાય છે. હવે ભગવાનને એની ટોટલ બાજી હરિભાઈ પાસે ઓપન કરી દીધી છે. ગમે એવો ઓકવર્ડ સવાલ પૂછો તો કોઈ દી ના કહ્યું નથી. તો આજે એને થોડા જ સટઅપ કહેવાના છે. આ સટઅપવાળી વાત હરિયાની શૈલીમાં આપણે આટલા વર્ષોથી
માણી રહ્યા છીએ. કૌતુક સંગ્રહ વિશે હું જે 2-5 મિનિટ બોલ્યો તો 20 વર્ષ પહેલાં, ત્યારે મેં કહ્યું હતું કે મધુરાય ગુજરાતી સાહિત્યના ચાઇલ્ડ પ્રોટીજી છે. હા, તમે ભૂલી ગયા હશો. પણ ચાઇલ્ડ પ્રોટેજીની એક તકલીફ એ છે કે મોટી ઉંમરે એનામાં એ કલા રહેતી નથી. પણ મધુરાયમાં 60 વર્ષની વાર્તા યાત્રા પછી પણ એ પ્રોટેજીના બધા ગુણો અકબંધ રહ્યા છે. એનો મને પણ આનંદ છે અને તમને પણ હશે. અસ્તુ.